લારી પર મળતા ખૂબ જ ચટાકેદાર અને ટેસ્ટી એવા ભૂંગળા બટાકા ઘરે કઈ રીતે બનાવવાને તે આજે આપણે જોઈશું। ખૂબ જ સ્વાદિષ્ટ એવા બનીને તૈયાર થાય છે અને એકદમ સરળ રીતે હું તમને શીખવાડીશ, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે કુકર લઈ લેશું અને તેમાં નાની સાઇઝના બટાકાને એડ કરી લેશું। તમારે જેટલા બટાકા બનાવવા હોય એટલા બનાવી શકો છો, પણ આમાં નાની સાઇઝના બટાકાનો વધારે ઉપયોગ થાય છે। તમારી પાસે ન હોય તો મોટી સાઇઝના બટાકાના 2 ટુકડા કરીને પણ યુઝ કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને તેને બાફવા માટે રાખી દેશું। સરખા એવા બફાઈ જાય ત્યાં સુધી કરી લેશું। હવે એક બાઉલ લઈ લેશું, તેમાં આપણે કાશ્મીરી જે સૂકા મરચાં હોય એ એડ કરી દેશું। તો તમે જોઈ શકો છો કે આટલા 8 થી 10 ઉપર લીધેલા છે અને તેમાં ગરમ પાણી એડ કરીને ઢાંકીને રાખી દેશું 15 થી 20 મિનિટ માટે, જેથી કરીને તે સરસ એવા પલળી જાય। હવે આપણે ત્યાં સુધીમાં એક પેસ્ટ બનાવવાની છે, તો તેની પ્રિપેરેશન કરી લેશું। તો તેના માટે મેં અહીંયા આદું લીધેલું છે અને લસણ અને મરચાં લીધેલા છે। તો આજે આપણે લસણિયા ભૂંગળા બટાકા જે બજારમાં મળે છે ને એ રીતના જ બનાવવાના છીએ। તેમાં સારા પ્રમાણમાં લસણ હોય છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો, અથવા તો જે લસણ ન ખાતા હોય તે સ્કીપ પણ કરી શકે છે। હવે લસણ મેં મિક્સર જારમાં એડ કરી દીધેલું છે, સાથે તીખા લીલા મરચાં એડ કરી દેશું અને એ પણ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવા। મેં 4 થી 5 ઉપર એવા એડ કરેલા છે। આજે હું આટલા બટાકાની થોડા વધારે બટાકા બનાવી રહી છું, એટલે એ પ્રમાણે હું ગ્રેવી બનાવવાની છું, એટલે એ પ્રમાણે જ મેં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે। તો મેં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ થોડા વધારે લીધેલા છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। હવે આદું આપણે લઈ લેશું અને તેને ખમણી લેશું। તો મેં 3 ઇંચ ઉપર આદું લીધેલું હતું, તેને ખમણીને એડ કરી દેશું અને મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર તેને સરસ એવું કરી લેશું। આ જે છે તે કચરું થાય એ રીતે કરવાનું છે। જો તમારે સરસ એવું ખાયણી દસ્તામાં કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ તમે જોઈ શકો છો કે આ રીતનું થઈ ગયું છે અને ઓછી ક્વોન્ટિટી હોય એટલે સાઈડમાં ચોંટી જાય, એટલે આપણે લેતા જશું અને મિક્સર જારમાં ફેરવતા જવાનું। હવે આપણે એ જ મિક્સર જારમાં જે સૂકા મરચાં હતા કાશ્મીરી એ પણ પલળી ગયા છે, તો તેને એડ કરીશું અને થોડું નોર્મલ વોટર એડ કરેલું છે, તે પલાળેલા હતા એ મેં નથી એડ કરેલા પાણીને। તો આ પેસ્ટ એકદમ સરસ એવી ફાઇન એવી બનાવીને તૈયાર કરી લેશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ફાઇન પેસ્ટ આપણી કાશ્મીરી મરચાંની બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ જે પેસ્ટ છે એ બહુ તીખાશવાળી નહીં, પણ તેનો કલર આવે ને એ રીતની થાય છે, પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવો તેનો પણ ટેસ્ટ આવશે। હવે બટાકા સરસ એવા બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો તેને આપણે પાણી કાઢીને આપણે લઈ લેશું એક વાસણમાં અને તેના આપણે બટાકાની છાલને કાઢી લેશું। અને મેં અહીંયા જે ગ્રેવી બનાવેલી છે તે મેં 1.25 કિલો જેટલા બટાકાની માટે બનાવેલી છે। તો તમે કઈ રીતે તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો, વચ્ચે વચ્ચે હું ટિપ્સ પણ આપતી જઈશ કે કઈ રીતે કરવાનું। હવે આપણે બટાકાની છાલ નીકળી ગઈ છે, તો તેને સાઈડમાં રાખી દેશું અને અહીંયા એક મોટું લોયું લઈ લેશું, તેમાં મેં તેલ એડ કરેલું છે। તો મેં 3 થી 3.5 જે પાવરા હોય એ એડ કરેલા છે, કારણ કે વધારે ગ્રેવી બનાવવાની છે। હવે તેમાં માત્ર હિંગ આપણે એડ કરીશું તેલ આવી જાય એટલે, અને ત્યારબાદ જે આદુ મરચાં અને લસણની જે આપણે અધકચરું કરેલું છે મિક્સર જારમાં તે આપણે એડ કરી દેશું અને તેને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સતત તેને સાતળવાનું છે। તેને એકદમ તેનો ફ્લેવર આવવા માંડે, સુગંધ આવવા માંડે ને ત્યાં સુધી કરવાનું છે, પણ તે બળવું ન જોઈએ, માત્ર તેની કચાશ દૂર થાય ત્યાં સુધી જ કરવાનું છે, એટલે સરસ ટેસ્ટ આવશે। હવે તે સરસ એવું સતળાઈ જાય, એરોમેટિક થઈ જાય એટલે આપણે જે કાશ્મીરી મરચાંની પેસ્ટ બનાવેલી છે ને તે આમાં એડ કરી દેશું અને તેને પણ સરખી રીતે મિક્સ કરી લેશું અને સતત હલાવતા રહેશું। તો તમે જોઈ શકો છો કે થોડી વાર હલાવીશું ને એટલે ધીમે ધીમે તેલ બધું છૂટવા લાગશે। આ રીતે ધીમે ધીમે તેલ છૂટું પડવા લાગ્યું છે। હવે થોડુંક એવું પાણી એડ કરીને ફરીથી આપણે તેને સરસ એવું સાતડી લેશું, એટલે એકદમ સરસ એવું જેટલું પણ તેલ હશે ને બધું છૂટું પડી જશે અને જે મરચાંની છે ને એ પણ સરસ એવું સતળાઈ જશે। આ રીતે બધું તેલ છૂટું પડી જાય ને ત્યાર પછી આપણે તેમાં પાણી એડ કરવાનું છે। તો મેં અહીંયા 2 ગ્લાસ ઉપર પાણી એડ કરેલું છે। અહીંયા તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે પાણી એડ કરવું। આગળ હું તમને જણાવીશ કે કઈ રીતે ગ્રેવી થાય છે। હવે તેમાં બેઝિક મસાલા એડ કરી દેશું। તો અહીંયા કાશ્મીરી મરચું મેં એડ કરેલું છે, સાથે જે આપણે રેગ્યુલર રેશમ પટ્ટો કે તમે જે ખાતા હોય એ એડ કરવાનું છે। જનરલી બજારમાં હોય તો તેમાં 2 થી 3 જાતના લાલ મરચું પાવડરનો ઉપયોગ થતો હોય છે। દેગી મિર્ચ છે કે રેશમ પટ્ટો છે અને જે કાશ્મીરી લાલ મરચું છે એ યુઝ થતું હોય છે,
પણ તમે જે યુઝ કરતા હોય એમાં કાશ્મીરી મરચું અને તમારું રેગ્યુલર મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. હળદર પાવડર, ધાણા જીરા પાવડર એડ કરીને આપણે મિક્સ કરી લેશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, સંચળ પાવડર એડ કરી, કાળા મરીનો પાવડર એડ કરી દેશું અને સરખું હલાવી લેશું. ત્યારબાદ મેં અહીંયા યુઝ કરેલો છે મેગી મસાલા પાવડર. તો અહીંયા તમે સ્કીપ પણ કરી શકો છો. જો તમારે એરોમેટ પાવડર યુઝ કરવું હોય તો એ પણ કરી શકો છો. બજારમાં મળતું હોય છે એમાં એરોમેટ પાવડરનો યુઝ કરેલો હોય છે અથવા તો મેગી મસાલાનો યુઝ કરેલો હોય છે. તો તમે કોઈ પણ વસ્તુ યુઝ કરી શકો છો. બહુ ટેસ્ટ સરસ આવે છે. તો મેં અહીંયા 2 પેકેટ ઉપર મેગી મસાલા પાવડર એડ કરેલો છે અને તેને સતત એવું ઉકળવા માટે રાખી દેશું. જેમ જેમ ઉકળશે તેમ ગ્રેવી ઘટ થતી જશે. એટલે આ રીતની ઘટ થવા લાગે ત્યાં સુધી આપણે કરવાનું છે. અને ઘટ થઈ જાય એટલે ઉપર તમે જોઈ શકો છો કે સરસ એવી ગ્રેવી પાકવા માંડશે ને એટલે ઉપર તરી આવવા લાગશે, એટલે કે તેલ બધું ઉપર દેખાવા લાગશે. લાસ્ટમાં બેલેન્સ થાય એ રીતે મેં માત્ર ખાંડના અડધી ચમચી જેટલી જ ખાંડ એડ કરેલી છે અને અગાઉ મેં ખટાશ માટે આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે. તો તમે કોઈ પણ વસ્તુ યુઝ કરી શકો છો. ઇનકેસ તમને આમચૂર પાવડર ન હોય ઘરે તો તમે આ બધી વસ્તુ થઈ જાય એટલે લાસ્ટમાં જ્યારે સર્વિંગ ટાઈમ હોય ત્યારે તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો ઉપરથી એડ કરવા માટે. હવે આપણે આ રીતે તરી થઈ જાય, એકદમ સરસ એવું ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે કરી લેશું. અને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ધાણા ભાજી એકદમ સરસ એવી બારીક ચોપ કરી લેશું. અને મેં બીટના લચ્છા બનાવેલા છે આ રીતે, તે પણ ગાર્નિશિંગ માટે યુઝ કરીશું. હવે મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે ભૂંગળાને તળી લેશું. તો ગ્રેવી કેવું હોય છે કે જેટલી તમારે ઘટ રાખવી હોય એટલી રાખી શકો છો, પણ જ્યારે તમે મીડિયમ એવી ઘટ રાખશો ને તો ધીમે ધીમે તે જ્યારે ઠંડી થશે ને એટલે થોડીક એમનેમ પણ ઘટ થઈ જશે. એટલે એ પ્રમાણે તમારે કરવાનું. હવે આ રીતે આપણે બધા ભૂંગળાને તળીને તૈયાર કરી લીધેલા છે. હવે આપણે સર્વિંગ માટે લઈ લેશું. તો એક બાઉલ લીધેલું છે, મિક્સિંગ બાઉલ. તેમાં મેં બટાકાને એડ કરેલા છે. અત્યારે મેં માત્ર 7થી 8 જેટલા બટાકાનો ઉપયોગ કરેલો છે. આમાં જ હું બધું ગ્રેવીને બધું એડ કરી રહી છું. તો બટાકાને ગોઠવી દેશું, તેની ઉપર ગ્રેવી એડ કરીશું. અત્યારે તમને ગ્રેવી જે છે તે લિક્વિડી લાગતી હશે, પણ થોડી વાર થશે એટલે સરસ એવી ઘટ થઈ જશે. અને ઉપરથી મેં ફુદીનાનો પાવડર એડ કરેલો છે. જો તમારી પાસે ફુદીનાનો પાવડર ન હોય તો તમે ફુદીનાને બારીક એવું કટ કરીને પણ એડ કરી શકો છો. તેની ફ્લેવર ખૂબ જ સરસ એવી આવે છે. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે જે ગ્રેવી છે ને થોડી વાર પડી રહેશે ને એટલે ઘટ થવા લાગશે અને બટાકાને ઉપરથી કોટિંગ સરસ એવું આવવા લાગશે. તો આપણે બટાકાને હવે સર્વિંગ માટે લઈ લઈશું. અને તમે જોઈ શકો છો કે હવે ગ્રેવી કેવી થઈ ગઈ છે, એકદમ ઘટ્ટ થઈ ગઈ છે. તો આ રીતે જ થઈ જશે. તો બટાકાને ગોઠવીને તેની ઉપર ગ્રેવી એડ કરી દઈશું. ત્યારબાદ સિંગદાણા એડ કરેલા છે, ધાણા ભાજીથી ગાર્નિશ કરીશું. બીટરૂટના લચ્છા ઉપર એડ કરેલા છે. દાડમના દાણા અથવા તો ફ્રાય કાજુ તમારે એડ કરવા હોય તો પણ કરી શકો છો. અને ખારી શીંગ અને ભૂંગળાને મેં સર્વ કરેલા છે. સાથે કોઈ વ્યક્તિને ખાટી મીઠી આંબલીની ચટણી સાથે પણ ખાવું હોય તો પણ ખાઈ શકે છે. તેનો પણ ટેસ્ટ ખૂબ સારો આવે છે. જે લોકોને સ્વીટ સાઈડ ભાવતું હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. તો તૈયાર છે આપણા ભૂંગળા બટેકા. એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે ભૂંગળા બટેકા, પણ તમે એક વખત આ રીતે ભૂંગળા બટેકા બનાવશો ને તો મજા જ પડી જાય, એવા સરસ બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને જેટલા પણ લોકો ખાશે ને તો ચોક્કસથી બધાને ભાવશે. એટલા મસ્ત એવા બને છે. બનાવવા બહુ જ સિમ્પલ છે પણ ખાવાની મજા પડી જાય છે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો. ઠંડા ઠંડા વાતાવરણમાં તીખા ચટપટા ભૂંગળા બટેકા મળી જાય ને તો મજા જ પડી જાય. રેસીપી ટ્રાય કરીને મને કમેન્ટ કરજો. અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.